55મી જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ ગઈ છે અને પછી જો તમે જાણવા માંગતા હોય કે પોપકોર્નથી લઈને ચોખાના દાણા સુધી શું થયું મોંઘું શું થયું સસ્તું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં જીએસટી કાઉન્સિલ બનેલી છે, જેમાં આપણી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના મેમ્બર્સ હોય. આપણા દેશના દરેક રાજ્યમાંથી ફાઇનાન્સ મિનિસ્ટર્સ પણ એ કાઉન્સિલમાં હોય અને મીટિંગ પછી નક્કી કરતા હોય છે કે શું મોંઘું થશે, શું સસ્તું થશે, બેસિકલી શેના ઉપર ટેક્સ વધારવો જોઈએ, શેના ઉપર જીએસટી ઘટાડવો જોઈએ. 55મી જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ ગઈ છે ને એના પછી શું શું મોંઘું થયું, શું સસ્તું થયું, એ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો સૌથી પહેલાં વાત કરીએ જૂના વાહનોની. જો જૂના વાહનોની ખરીદ વેચ ઉપર હવે જે 12% જીએસટી લાગતો હતો એ હવે 18% લાગશે. આ હું તમને થોડું ડિટેલમાં સમજાવવા માંગુ છું. આમાં શું થશે, પેટ્રોલના વાહનો હશે જે 1200 સીસીથી વધારે અને 4000 એમએમથી વધારે એમની લંબાઈ હશે, અને ડીઝલના વાહનો જે 1500 સીસીથી વધારે હશે અને એમની લંબાઈ પણ 4000 મિલીમીટરથી વધારે હશે તો 18% જીએસટી લાગશે. પણ એ જીએસટી આખા વાહનની રકમ ઉપર નહીં લાગે, જે ડિફરન્સ હશે ને, જે માર્જિન હશે એના ઉપર જ લાગશે. એટલે માની લો આપણું કોઈ વાહન છે, આપણે પહેલી વખતે વાહન વેચી રહ્યા છે, તો આપણે પરચેસ પ્રાઇસમાંથી ડેપ્રિસિએશન બાદ કરીશું તો એની પરચેસ પ્રાઇસ આપણને આવશે, અને આપણે જે વેચાણ ભાવ નક્કી કરે છે એમાં જે ડિફરન્સ છે ને એના ઉપર જીએસટી લાગશે. કે પછી કોઈક એવી કંપની છે જે કંપનીએ જૂનું વાહન ખરીદ્યું છે અને એ વેચી રહી છે તો એમના માર્જિન ઉપર જીએસટી લાગશે. પણ બે ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે હું અગર જો તમને વેચું છું ને મારું વાહન, તો એના ઉપર જીએસટી લાગશે નહીં. પછી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના જેટલા બી કોન્ટ્રીબ્યુશન્સ હોય છે ને એના ઉપરથી જીએસટી હટાવી દેવામાં આવ્યો છે. એટલે હિટ એન્ડ રન વિક્ટિમ હોય કે એક્સિડન્ટ વિક્ટિમ હોય, એમને ઇન્સ્યોરન્સની જે રકમ આપવામાં આવે કે જે કેશલેસ ટ્રીટમેન્ટ માટેના જે પૈસા છે એના ઉપર જીએસટી લાગશે નહીં. પછી હવે પોપકોર્નની વાત કરીએ. ઇન્ટરનેટ ઉપર પોપકોર્નના જે જીએસટી છે ને એના આંકડા તમે જોઈ લીધા હશે ને, બહુ જ વાયરલ જઈ રહ્યું છે. આમાં હું તમને સમજાવવા માંગુ છું. પોપકોર્ન અગર જો લૂઝ વેચાતા હશે, સોલ્ટ અને પેપર નાખેલા, સ્પાઇસીસ નાખેલા, બેસિકલી મસાલેદાર પોપકોર્ન અગર આપણે લઈએ છીએ અને લૂઝ વેચાણ થઈ રહ્યા છે તો એના ઉપર 5% જીએસટી લાગશે. પછી જો અગર પ્રી પેકેજ પોપકોર્ન વેચાતા હશે તો એના ઉપર 12% જીએસટી લાગશે. અને આ એક નમકીન કેટેગરીમાં એ પોપકોર્ન આવે છે એટલે. પણ જો કેરેમલાઇઝડ પોપકોર્ન હશે, એનો મતલબ શુગરનો પ્રયોગ કરીને એને કેરેમલાઇઝ કરવામાં આવે છે, એમને મીઠા બનાવવામાં આવે છે, તો એ કન્ફેક્શનરી ગણાશે અને એટલે એમાં 18% જીએસટી લાગશે. હવે આ કોઈ નવો નિયમ નથી, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે આ ફક્ત ક્લેરિફાઈ કરેલું છે, કારણ કે બહુ જ બધું કન્ફ્યુઝન હતું કે કેવા ટાઈપના પોપકોર્નને કેવા હેડની અંદર ગણવાના, અને એટલે આ ક્લેરિફાઈ કર્યું કે જે શુગરવાળા હશે એ હાઈએસ્ટ જીએસટી એટલે 18% અટ્રેક્ટ કરશે, અને જે સોલ્ટેડ હશે એ 12% કે પછી લૂઝ હશે તો 5%. પછી ચોખા ઉપર 18% જીએસટી લાગતો તો એ ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો. એએસી બ્લોક્સ છે એના ઉપર 18% લાગતો તો એ ઘટાડીને 12% કરી દેવામાં આવ્યો. પછી બ્લેક પેપર, ગ્રીન પેપર એટલે કાળા મરી કે લીલા મરી કે પછી રેઝિન્સ એટલે કિસમિસ, એના ઉપર જીએસટી નહીં લાગે અગર કોઈ એગ્રીકલ્ચરિસ્ટ સપ્લાય કરે છે તો. પછી માની લો તમારી કોઈ લોન ચાલે છે અને એ લોન બાઉન્સ થાય છે ને બેંક કોઈ પેનલ્ટી લગાડે છે, તો એ બેંક કે એનબીએફસી જે પેનલ્ટી લગાડે છે એ પેનલ્ટીની રકમ ઉપર જીએસટી નહીં લાગે. આ પેનલ્ટી એટલે હું તમને સમજાવું. માની લો તમારી કોઈ લોન ચાલુ છે ને એનો હફતો ભૂલે ચૂકે બાઉન્સ થઈ ગયો, તો હફતો જે બાઉન્સ થાય ને એના પછી જે પિનલ ચાર્જીસ લાગે ને એ ચાર્જીસ ઉપર આપણને આદત છે કે એ ચાર્જીસ ઉપર પણ જીએસટી આપણે જોઈએ. પણ હવે બેંક કે એનબીએફસીના પિનલ ચાર્જીસ એટલે પેનલ્ટીવાળા ચાર્જીસ ઉપર જીએસટી નહીં લાગે. પછી સરફેસ ટુ એર મિસાઇલ જો અગર તમારે ખરીદવાનું હોય કે પછી એની ઇક્વિપમેન્ટ તમે બનાવો છો તો એના ઉપર કોઈ પણ ઇક્વિપમેન્ટ, ટેકનોલોજી કે આ મિસાઇલને લાગતા વળગતા દરેક કમ્પોનન્ટ ઉપર આઈજીએસટી નહીં લાગે. એવી જ રીતે જીન થેરેપી ઉપર પણ જીએસટી નહીં લાગે. બેસિકલી આ કાઉન્સિલની મીટિંગનો જે નિર્ણય આવે ને એનાથી આપણને ખબર પડે કે આવનારા 2-4 મહિના આપણા દેશમાં કયા જગ્યાએ આપણે તેજી જોઈ શકીએ, કે પછી ક્યાં આપણા દેશને પ્રગતિ કરાવવા માંગે છે, જીએસટી ઘટાડીને સસ્તું કરવા માંગે છે પ્રોડક્ટ્સને. આ વિડીયો જોયા પછી જો તમને ખબર પડી ગઈ હોય કે જીએસટી કાઉન્સિલની 55મી મીટિંગ પછી શું મોંઘું થયું, શું સસ્તું થયું, તો બસ તમને ખબર પડી ગઈ હશે કે કોઈ પણ સારી ઇન્ફોર્મેશન સાચી રીતે જોવી છે, સરળતાથી સમજવી છે તો એક જ જગ્યા છે ને એ છે એક વાત કહું VTVgujarati.com પર. બસ આવી રીતે જોતા રહેજો અને સમજતા રહેજો. આપણે ફરી મળીશું.